મેં કહું આ ક્યાં ગયા? મને કહ્યું કો ડબી ગયા. સહેલું નથી આ સાહેબ, સલાહ દેવી સહેલી છે. સલાહ તો બહુ સહેલી છે ને. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડ્યા થયા, હું કરું તો હરપ રાખો, હરપ એક એમ હરપ રાખો ને અમારે હું બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. મેં જુનાગઢમાં એક જણાને કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડી ભણના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. મને કે તો હશે હો. શું કરો તમે? સલાહ જ દેવી એને. હે બહુ સલાહ દી. એક જણાને આખી આંધણી થયેલી, આંધણી. એમાં એક જણો ખબર કાઢવા આવ્યો, શું થયું આખી ટેરા જેવું? કે આંધણીથી શું સોંપનું લીલું લીલું? તો કે ભાઈ લીમડાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ ભીખુદાના વાત કહી ગયા. એને હું ખબર પડે? લીમડાના નહીં, ખાખરાના લગાડો. બીજેથી ખાખરાના લગાડ્યા ને વળી કોક આવ્યું, હું થયું આખી ટેરા જેવું? તો કે આંધણીથી હું ચોપડ્યું લીલું લીલું? તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું? તો કે સાગરદાન ગઢવી કહી ગયા. એને તો એને હું ખબર પડે? ત્યાં થોડું ઢીમ ઢીમ કરવું છે. આ તો નજરના કામ છે, કોક આંટી દે. ખાખરાના નહીં, લીમડાના મૂળિયા લગાડો. મૂળિયા લગાડે. આમ બિચારો દવા બદલાવ્યા કરો ને તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, આખો મુદ્દો વયો ગયો. હે એટલે નાસિકમાં મને એક ભાઈ કહેલું, મને કે હાવદડા હેંદળ પીએ એટલે હું પીએ? મને કે હેંદળ પીએ એટલે હું પીએ? એટલે મેં કીધું ભાઈ અમારે ગાંડીગીર છે ને એ માનું પેટ કહેવાય. ગાંડીગીર છે એ માનું પેટ છે. અમારા હિંગોદાન ભાઈના દુહા છે કે રૂડી અને રડિયા મણી અને હરિયાળી બની હેતા ચારણ ચારણ ઘર નથી છોડવી. એ તારા પશુને પાછા વાળ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. તારા પશુને પાછા વાળ ચારણ ઘર નથી છોડવી. તારા પશુને પાછા. એમ અમારે નેહડાની આજુ ઉપરવા ડાલા માતા હાવજ મેં કીધું પાણી પીતા હોય અને પાણી પીને ઊંચા મોઢા કરે અને એમાંથી જે પાણી ત્રબકતું હોય એ હેઠવાય. અમારી 8-8, 9-9 વર્ષની દીકરીઓ પાણી ભરતી હોય, એ પાણી ઘીરેલી આવે અને સોરઠના માણસો પાણી પીએ એટલે અમારે સોરઠમાં કાઠિયાવાડમાં હાવજ જેવા પુરુષો થાય. અને તમારે નાસિકમાં વાંદરા બહુ, અમારે ઈ નહીં, હાવજ જેવા પુરુષો. સાહેબ મારે વાત કરવી તમને, પણ એક ગીત રજૂ કરવું છે કે મોજમાં રેવું, મોજમાં રેવું ને બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું ને ગમવા ગોતા, ગમવા ગોતરો લખદાણી, મોજમાં રેવું ને મોજમાં રેવું, મોજમાં એટલે શું ખબર? વર્તમાનમાં રહેવું, ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં નહીં. હું તમે કા ભૂતકાળમાં હોય ને કા ભવિષ્યકાળમાં હોય, પણ જીવન તો વર્તમાનમાં છે સાહેબ. એટલે અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે મારો રથ તમે મધ્યમાં લઈ લ્યો. જીવન મધ્યમાં છે સાહેબ.
અને હવે હું મારા ને તમારા અનુભવની એક વાત કરું. થોડુંક માઇક આપજો ભાઈ, વોલ્યુમ આપજો. ખબર નહીં, મને ખબર જ પડતી યાર, મારા કાનમાં ઢાંકવું પડી ગયું ગમે હોય. હા થોડુંક આપો ને. હે હા, વર્તમાન રહેવું એટલે મારે તમારા અનુભવની એક વાત કરું સાહેબ. અનુભવ કરવાની છૂટ છે, મેં કરેલો છે. એટલે તમે કોક વાર જમવા બેઠા હો અને માનો શાક બગડી ગયું ઘરેથી, તો તમે વર્તમાનમાં હો ને તો તમને એક વિચાર આવે કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય, અથવા તો એને છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, શાક કોઈ દી બગડે નહીં, આ શાક બગડ્યું કેમ, અને એ બગડ્યું કેમ એ તમને વિચાર આવે અને બાજુમાં વાટકો મૂકી દો અને સંભારો અને રોટલો ખાવ તો તમને અમૃત નોટ કરાવશે. પણ શાક બગડ્યું એની યારે તમે બગડ્યા એટલે બધું બગડ્યું. આખતરો કરવાની તમને છૂટ છે સાહેબ, કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ એટલે બહારની બગડી અને બગડી સાહેબ. હે પછી તમે રોટલી ખાતા એમ ન લાગે, પગરખાની હકતરી ખાતા હોય એવું લાગે. રોટલો ખાતા એમ તો લાગે જ નહીં, ખોળના બટકા ખાતા હોય ને એમ લાગે. અને ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એવું લાગે સાહેબ. કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ એટલે બહારની દુનિયા ઉસી મિનિટે બગડી જાય છે. હે એટલે વર્તમાનમાં રહેવું, મોજમાં રહેવું, અને પછી અગમગા ગોચર લખદાણીની ખોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું. અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે એટલે કોણ ખબર? સૂર્ય કોણ ઉગાડે, કોણ અથમાવે છે, કોણ હુવડાવે, કોણ જગાડે છે. ઘણા તમને કોઈ ચમત્કારનું કહે ને તો તમારે એમ કેવું તું જીવ છે મોટો ચમત્કાર છે. હાલો, આ ચમત્કારમાં શું છે? એકના ડબલ ને ડબલના ચોબલ એને ચમત્કાર ગણે છે. હા, એમાં બાયુને તો હું છાપામાં વાંચું ને કે સોનું દીધું ઉજરાવા હોળવલું અને ખોટું દઈને લેવાઈ ગયા. પણ આ બાયુ શું કામ દેતી હોય છે? એવા માણસોનું હોનિયું મરી ગયા છે. બીજા હવે તો બાયુ પાસે કાંઈ રહ્યું નહીં, કારણ કે નરેન્દ્રભાઈ એવા ધૂળ જારા પાડ્યા, કોઈ પાસે રહેવા દીધું નહીં. હા હા, બિચારા ઓલા પુરુષો લોન ભરે અને બાઈને કે ડીઝલના 500 રૂપિયા દો, તો મારી પાસે રૂપિયો નથી. એને 3 લાખ કાઢ્યા અને હવે બસ લમણે હાથ દઈને બેઠ્યું બધી, કારણ કે હવે થાય નહીં. એટલા મોટું આવી ગયું, હવે આમાં થાય નહીં. એટલે બિચારી બેઠ્યું. નરેન્દ્રભાઈ ખોટું બહુ કર્યું. નરેન્દ્રભાઈ ખોટું ચમત્કાર એટલે હું તમને સમજાવું સાહેબ. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ગાંધીગીરમાં અથવા તો હાલારમાં તમે આ ડુંગરમાળમાં ફૂલનાથ મહાદેવની આજુબાજુ ડુંગરમાળ છે, એમાં તમે જાઓ, આજુબાજુમાં લાઇટ ન હોય અને આભા મંડળમાં તમે જોજો તો મેઘાણી લખે છે કે એ ચાકલા ને રે ચંદ્રમા આવના કોને ચાકલા ને રે ચંદ્રમા આવના
દિવાળી ફૂલણા કોને વેરારે. થોડોક વોલ્યુમ આપી દઉં તરત જ. અને આભમાં ચાકલા ને ચંદરવા આવડા કોને ભિરારેલો. હે સપ્તઋષિ હરિણું તમે જુઓ, અકલ કામ ન કરે સાહેબ તમારે. હે અને હવેની કડી મને બહુ ગમે છે સાહેબ. સાહિત્યની અમુક ચીજ હોય, અમુક ભજન હોય, અમુક લોકગીત હોય, અમુક વાર્તા હોય કે જે કલાકારને જીવાડી દેતા હોય. એમાંની આ એક કડી જે મને ગમે. વિસલ નો આવો ભાઈ. એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલીમાં કોણે પૂર્યા રે. દિવેલીમાં પૂર્યા રે. સૂર્ય અને ચંદ્રની બે જ્યોતિ ઝળહળે છે, એમાં કોણ દિવેલ પૂરી આવ્યું છે? એ તો કોક ચમત્કાર જો ભલા માણસ. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહ્યો છે. અને હવેની કડી સાંભળજો. દાન અલગારીની કવિતા છે, તખતદાન રોહડિયાની. હમણાં જ એનું શરીર શાંત થઈ ગયું, આપણી વચ્ચે થયા ગયા. મોરારી બાપુ એને ખૂબ શ્રદ્ધાંજલિ. આ કવિતા પણ બાપુ સ્ટેજ ઉપરથી બહુ ગાતા છે. હા, એની એક વચ્ચે કવિતા ગાઈ દઉં કે ગાંગલી ઘાચ રાજા ભોજને કે છે ભાઈલો થાજે, એ ભાઈલો થાજે, એ ભાઈલો. શું કવિતા છે સાહેબ, અદ્ભુત કવિતાઓ. આને કવિતા કહેવાય, નકર કઠણાય કહેવાય. હે આપ જોડકલા બોલતા હોય. હા, મને એક જણે કીધું, મને કે કવિતા સંભળાવો. મેં કીધું સંભળાવો. મને કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, એ જ મારી મન વાંધો છે. હવે હાથા બાંધા મૂકી દે ને ક્યાંક ધંધે ચડી જાય. હું એક ભાઈને ઘીરે બેહવા ગયો ને તો આખું ઘર સૂનમૂન થઈ ગયું હતું. મને એમ થયું કે માઠા સમાચાર આવ્યા છે. હું તો હળવી વાતો કરું તો પણ કોઈ બોલે નહીં, ઝાંખા ઝપટ. મેં કીધું શું થયું છે? એટલે ઘરધણીને મેં કીધું કાંઈ મોટા કાંઈ ખરાબ સમાચાર આવ્યા છે? મને કે મારા મોટા ભાઈ નહોતા. અરે મેં કીધું શું થયું? મરી નથી ગયા, કવિ થઈ ગયા. આ હાંધા બાંધા વાળા કવિ થઈ ગયા. એ કવિતા ન કહેવાય સાહેબ, કવિતા તો આ કહેવાય. હે કે ગાંગલી ઘાચ રાજા ભોજને કે છે ભાઈ રો. હે ભાઈ તારા કવિની લાખ કવિતા, તારા કવિની એ જ તારા કવિની લાખ કવિતા. અને મારી ઘાણીનું તેલ ઘાચણ રાજા ભોજને કે છે હવે સાંભળજો કે નામ કમાવા તું તો વાપરે નાણા, નામ કમાવા એ જ નામ કમાવા તું તો વાપરે નાણા. અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈ રો થાજે, હે ભાઈ. હવે કરી સાંભળજો કે જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે, જ્યાં લગી ઘાચણ એ જ જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે, ત્યાં લગી જ રાજા ભોજ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈ રો. એ તકદાન આ કવિતા એની આ છે. હવે એ કરી સાંભળજો. બહુ સરસ વાત હવે કરે છે. લાઈ બળે તો સળગે નહીં, એવા કાળ જાતી ધારે સળગે